નમસ્કાર. ધોરણ 7 ગણિતનું સ્વાધ્યાય બીજું ગુણાકાર કરવાનો છે. સ્વાધ્યાય પોથીનું છે પાના નંબર 16 દાખલા નંબર 11. ગુણાકાર છે પૂર્ણાંકવાળા. પૂર્ણાંક 3.71 ગુણ્યા 10 આને કહેવાય પૂર્ણાંક. આ પૂર્ણાંક આપણે કાઢી નાખવાનો છે. પૂર્ણાંક પછી એક સંખ્યા હોય તો નીચે 10 લખાય. પૂર્ણાંક પછી બે સંખ્યા હોય તો નીચે 100 લખાય. જેમ કે દાખલો ગણો છું અહીંયા 371 કરી નાખ્યા મેં. તો છેદમાં શું લખીશ? પૂર્ણાંક પછી બે જણ છે, એક જણના બે જણ. બે જણ એટલે શું કહેવાય? સત્તાંશ કહેવાય. એક જણ હોય તો દશાંશ કહેવાય. આપણા સત્તાંશ છે, આ સત્તાંશ એટલે બે જણ કહેવાય. એટલે આપણે મૂકવાના સત્તાંશના 100 અને ગુણ્યા 10. હા, 10ના છેદમાં કશું નથી તો છેદમાં મૂકી દેવાનો 1. તો હવે અંશમાં છેદમાં એક જીરો ગયો. હવે કંઈ ઉડતું નથી. 371 અને છેદમાં વધ્યા 10. ચલો, હવે છેદમાં 10 વધ્યા એટલે કેટલા જીરો વધ્યા? તો કે 1 જીરો વધ્યો. એટલે પાછળથી 1 પોઈન્ટ કાપવાનો. આ એનો આવી ગયો જવાબ. શું આવી ગયો? એનો આ જવાબ આવી ગયો. બધાને સમજણ પડી કે ના પડી? ફરી દાખલો ગણી બીજો આપણે નીચેનો 0.7. જોયું, પૂર્ણાંક પછી એક જ સંખ્યા છે. એક સંખ્યા એટલે દશાંશ કહેવાય. તો દશાંશ એટલે 10 વાળી રકમ. તો 7ના છેદમાં 10. અહીંયા કેમ 10 લખ્યા? કારણ કે પૂર્ણાંક પછી એક જ સંખ્યા હતી. અને ઉપરનો દાખલો જુઓ, પૂર્ણાંક પછી બે સંખ્યા હતી એટલે સત્તાંશ કહેવાય. એટલે છેદમાં 100 મૂક્યા હતા. અહીંયા આપણે એક જ દાખલો, એક જ રકમ છે પૂર્ણાંક પછી દશાંશ 10 મૂક્યા ગુણ્યા 100. છેદમાં કંઈ નથી. શું કોણ? છેદમાં કશું ના હતો, 1 મૂકી દેવાનું. હવે અંશમાં અને છેદમાં એક જીરો ઉડી ગયો. અંશમાં શું થયું? 7 ગુણ્યા 10 તો 7 દાન 70. છેદમાં કંઈ વધ્યું નથી. છેદમાં ક્યારે 1 લખવાનો નહીં. એટલે આ આપણો આવી ગયો જવાબ. છેદમાં ક્યારે 1 લખવાનો નહીં. ચાલો આગળ જો. હવે ફરી પૂર્ણાંક પછી એક જ રકમ છે તો 3ના છેદમાં 10. પૂર્ણાંક પછી રકમ શું કહેવાય? દશાંશ કહેવાય. એક જ રકમ એટલે 10 લખવાના અને બે રકમ હોય તો 100 લખવાના. હવે ગુણ્યા 10. છેદમાં કશું ના હોય તો 1. જો અંશ ને છેદ બંનેમાં 10 10 ગયા તો શું વધ્યું ભાઈ? ઉપર ખાલી 3 વધ્યા. છેદમાં 1 છે પણ છેદમાં ક્યારેક લખવાનો નહીં. આ એનો આવી ગયો જવાબ. આગળ દાખલો છે પૂર્ણાંક પછી 1 અને 2 જણ છે. ભાઈ 2 જણ એટલે શું કહેવાય? દશાંશ કે સત્તાંશ? તો કે 2 જણ છે એટલે સત્તાંશ કહેવાય. બે સંખ્યાના 2 જીરો એટલે સત્તાંશ કહેવાય. ગુણ્યા 100. ભાઈ કંઈ છેદમાં નથી તો લખવાનું 1. હવે જુઓ, અંશમાં 100, છેદમાં 100, 100 ઉડી ગયા તો શું વધ્યા? ખાલી 1285. છેદમાં ક્યારેક લખવાનો નથી. અહીંયા પૂર્ણાંક છે. પૂર્ણાંક પછી 0 અને 2 એટલે કે બે જણા છે. સત્તાંશ વાળી કહેવાય. આને બે સત્તાંશ બોલાય. એક રકમ હોય પૂર્ણાંક પછી તો દશાંશ કહેવાય. પૂર્ણાંક પછી બે જણ છે સત્તાંશ કહેવાય. એટલે આના છેદમાં 1 અને 2 જણ છે. શું લખવાનું આપણે? 100 લખવાના. પૂર્ણાંક પછી એક જીરો રકમ પહેલી અને રકમ બીજી. બે રકમ છે એટલે 100 લખ્યા. હવે ગુણ્યા 100. છેદમાં કશું નહીં તો 1. ફરી 100 ગયા. ખાલી શું વધ્યું? 2 વધ્યા. હવે એક દાખલો ગણીએ આપણે. પૂર્ણાંક આવ્યો. પૂર્ણાંક પછી બે રકમ છે. એક રકમ અને બે રકમ એટલે સત્તાંશ કહેવાય. અને વંચાય 4 સત્તાંશ ગુણ્યા 1000 તો 4. છેદમાં શું મૂકીશું? પૂર્ણાંક પછી બે જણ છે ને, સત્તાંશના 100 અને ગુણ્યા 1000 છેદમાં 1. 2 જીરો ગયા તો હવે નીચે ખાલી 1 જ વધ્યો પણ 1 આપણે ગણતા નથી. અંશમાં 4 ગુણ્યા 10 તો 4 ગુણ્યા 10 કેટલા થાય? તો 4 દાન 40 થાય. આ આપણો આવી ગયો 40 જવાબ. દરેક જવાબમાં મેં બોક્સ કરે છે. તમારે પણ બોક્સ કરવાના ફરજિયાત. હવે આપણે રકમ દાખલા આગળ ગણીએ.
સાંભળજો, બધા ધ્યાન આપજો. અહીંયા રકમ પણ લખીશું, દાખલો પણ ગણીશું અહીંયા. તો એના માટે દાખલો જુઓ. હું રકમ લખું છું. પહેલી તો 0.3 ગુણ્યા 0.2 0.3 ગુણ્યા 0.2. દાખલા નંબર પહેલો છે. ચલો બોલો હવે. આને કહેવાય 3 દશાંશ ગુણ્યા 2 દશાંશ. કેમ દશાંશ બોલ્યો? પૂર્ણાંક પછી એક રકમ છે, પૂર્ણાંક પછી એક રકમ છે, દશાંશ કહેવાય. તેના છેદમાં શું મૂકવાનું? એક સંખ્યા એટલે 10 ગુણ્યા 2. એમાં પૂર્ણાંક પછી એક સંખ્યા એટલે 10. બધાને સમજણ પડી ગઈ? એટલામાં 10 10 કેમ લખ્યા મેં? હવે ચલો અંશ અંશનો કરો ગુણાકાર. 3 દુ 6 છેદનો 10 ગુણ્યા 10, 10 દાન 100. ચલો બોલો હવે. છેદમાં તો 2 0 છે. 2 0 હોય તો શું કરવાનું? જેમ કે આગળ ગણો દાખલો. આમાં જો તમે 1 0 વધ્યો તો પાછળથી 1 પોઈન્ટ કાપવાનો. અહીંયા 2 0 હોય તો પાછળથી 1 ને 2 સંખ્યા પછી પોઈન્ટ કાપવાનો. 3 0 હોય તો 1 2 3 સંખ્યા પછી પોઈન્ટ કાપવાનો. સમજણ પડી ગઈ? અહીંયા એક જ 0 છે એટલે એક સંખ્યા પછી પોઈન્ટ કર્યો. અહીંયા ચેક કરીએ આપણે. 3 અહીંયા 6 ખાલી અંશમાં, છેદમાં 100 છે એટલે 2 મીંડા છે અને સંખ્યા તો એક જ છે. તમે આવું છઠ્ઠામાં ભણી ગયા છો. છેદમાં 100 છે ને એટલે 2 સંખ્યા, અહીંથી એક જ સંખ્યા છે તો બીજી આપણે જાતે ઘેરથી લાવવાની. ક્યાંથી લાવવાની? ઘેરથી લાવવાની. હવે 2 જણ થઈ ગયા પછી પોઈન્ટ કરવાનો. 0.06. આ શું આવી ગયો? એનો જવાબ આવી ગયો. 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ કેમ કર્યો? તો કે છેદમાં કેટલા હતા? 100. સમજણ પડી બધા ના પડી? દાખલો બીજો ગણીએ આપણે હવે. 3.9 ગુણ્યા 0.17. ચલો બોલો હવે. પૂર્ણાંક પછી એક જ રકમ છે તો શું લખીશું? અને છેદમાં 39 ના છેદમાં 10. કેમ 10 લખ્યા? કારણ કે પૂર્ણાંક પછી એક સંખ્યા હતી. ગુણ્યા 17. પૂર્ણાંક પછી 2 સંખ્યા છે એટલે શતાંશ કહેવાય. આ 17 શતાંશ કહેવાય. 3 દશાંશ છે અહીંયા પોઈન્ટ 9 હતી, અહીંયા પોઈન્ટ પર 17 છે એટલે 2 જણ છે એટલે 2 0 કરી નાખું. ચલો બોલો હવે શું કરીશું? અંશ અંશનો ગુણાકાર. તમને પહેલા કીધું હતું કે ગુણાકાર હંમેશા રફકામ બાજુમાં જ કરો અથવા હાંસિયામાં કરો. 39 7 9 અને 63, 7 તરી 21 ને 6 27, 3 9 ને 7 16, 3 ને 3 6, 663 અંશનો ગુણાકાર આવ્યો. ભાઈ છેદમાં શું વધ્યું? 100 ગુણ્યા 10. 100 ગુણ્યા 10 એટલે 1000 થઈ ગયા. 1000. હવે છેદમાં 1 2 ને 3 0 છે તો ઉપર પણ 3 પોઈન્ટ કાપવાના. 1 2 3 3 પછી પોઈન્ટ આવશે એટલે 0.663 સહસ્ત્રાંશ. આને શું કહેવાશે? સહસ્ત્રાંશ. ખબર પડી કે ના આપણે શબ્દોમાં? આ સહસ્ત્રાંશ એટલે પૂર્ણાંક પછી 3 સંખ્યા એટલે સહસ્ત્રાંશ કહેવાય. 2 સંખ્યા હોય તો શું વંચાય ને? શતાંશ. અને એક રકમ હોય તો દશાંશ, જે તમે ભણી ગયા આગળ. આ દાખલામાં બધાને ખબર પડી જોઈએ કે 1000 હતા એટલે 3 0 હતા. 100 ગુણ્યા 10, 100 ગુણ્યા 10 એટલે 1000 આવે. આ છેદમાં 3 0 છે એટલે આપણે 1 2 અને 3 પછી પોઈન્ટ કાપ્યું. તો અહીંયા 2 0 હતો તો 1 અને 2 પછી પોઈન્ટ અહીંયા આવે છે. પણ આપણે 3 હતા એટલે 3 પોઈન્ટ કાપ્યા. બધાને સમજણ પડી કે ના પડી? હવે એકદમ રેડી? આવડશે ને બધાને? ચલો આગળ દાખલા ગણીએ હવે. 1.3 ગુણ્યા 1.2. રકમ આવી નવી. 1.3 ગુણ્યા 1.2. ચલો બોલો હવે શું કરશો? પહેલા પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 13 ના છેદમાં 10 ગુણ્યા અહીંયા પોઈન્ટ પછી એક રકમ છે એટલે ફરી 12 ના છેદમાં 10. હવે શું કરશું? અંશ અંશનો ગુણાકાર. તો અહીંયા હાસ્યામાં કરી નાખું, બાજુમાં કરું છું. 13 ગુણ્યા 12
બધાએ ગુણાકાર આવડવો જોઈએ, નકર દાખલો નહીં આવડે. 156 ગુણાકાર આવ્યો, છેદમાં 10 ગુણ્યા 10, 10 દાન 100. બોલો ભાઈ છેદમાં કેટલા જીરો છે? 2. તો 2 પણ કાપીશું, 1 અને 2 પછી પોઈન્ટ કરી નાખીએ. 1.56 શું એનો આવ્યો? જવાબ આવ્યો. બરોબર છે? બધાને ખબર પડી કે ના પડી? આગળ દાખલો ગણીએ. 0.23 ગુણ્યા 0.3. ચલો બોલો હવે. આ પૂર્ણાંક પછી 2 જણ છે તો છેદમાં મૂકીશું. કેટલા મૂકીશું? 100. કેમ? પૂર્ણાંક પછી 2 જણ છે. 0.3, 3 પછી કેટલા મૂકીશું છેદમાં? 10. પૂર્ણાંક પછી 1 જણ છે. હવે અંશ અંશનો ગુણાકાર 23 ગુણ્યા 3 બાજુમાં કરી નાખીએ આપણે. અહીંયા છે 23 ગુણ્યા 3, 3 તરી 9, 3 દુ 6, 69. હવે છેદમાં આયા 100 ગુણ્યા 10 એટલે કે 1000. 1000 આયા. 1000માં કેટલા જીરો છે? તો કે 3 જીરો. તો 3 સંખ્યા કાપીશું. 1, 2, 3 તો છે ને તે સંખ્યા. 1, 2 ને 3 જીરો છે એટલે 3 સંખ્યાઓ હોવી જ જોઈએ. 1 ને 2 જ સંખ્યા છે તો ત્રીજી ક્યાંથી લાવવાની? ઘેરથી. આ છે હમણાં શીખવાડતું મેં. આ ત્રીજી ઘેરથી લઈને મૂકી દેવાનું. એટલે ગણો 1, 2, 3 જણ થઈ ગયા. હવે પોઈન્ટ કરીને આગળ 0 તો એનો આવી ગયો આ જવાબ. આ દાખલો બધાએ ખાસ યાદ રાખવાનો છે, ભૂલ ના પડે એક બી દાખલામાં આ રીતે. હજી બીજા ગણો 2 દાખલા ધ્યાન આપશે બધા. અહીંયા 2.5 ગુણ્યા 0.07. ચલો હવે પૂર્ણાંક પછી એક જ સંખ્યા છે એટલે 25 ના છેદમાં 10. ભાઈ પૂર્ણાંક પછી કેટલા જણ છે? 1 અને 2 જણ છે તો 7 ના છેદમાં 100. 7 ના છેદમાં 100. હવે ચલો અંશનો ગુણાકાર 25 ગુણ્યા 7 ને છેલ્લે બી કીધું ઘડિયો 15 નો, 20 નો, 25 નો એકદમ ઓકે હોવો જોઈએ. સેટ પણ ભૂલ ના પડવી જોઈએ. તો અહીંયા 25 ગુણ્યા 7, 25 7 ને 175 થાય. છેદમાં 100 ગુણ્યા 10 તો થશે ભાઈ 1000. ફરી ચેક કરો કેટલા જીરો આયા? 3 જીરો આયા. તો 3 જીરો આયા એટલે આપણે 3 પોઈન્ટ કાપવા પડશે. 1, 2, 3 પાછળથી ગણવાનો પોઈન્ટ ચાલુ કરજો. 1, 2, 3 અને પછી પોઈન્ટ કર્યો 0. આ એનો શું આવી ગયો? જવાબ આવી ગયો. રેડી? બધાને ખબર પડશે. હવે હજી દાખલો કરી નાખીએ ગુણાકારનો આપણે. 2.2 ગુણ્યા 0.12. પોઈન્ટ પણ ઇંગ્લિશમાં બોલાય, પૂર્ણાંક પણ બોલાય. 2.2 0.12. ચલો પેલા 22 છે. છેદમાં શું લખું? 10 કે 100? તો પૂર્ણાંક પછી એક સંખ્યા એટલે શું કહેવાય ને? 10. અહીંયા બોલો 12 ના છેદમાં પૂર્ણાંક પછી 1 અને 2, 2 જણ છે તો 2 જણ એટલે 2 જીરો, 1 જણ એટલે 1 જીરો. હવે 22 ગુણ્યા 12 ગુણાકાર કરતા હોય ને બાજુમાં કરી નાખો ગુણાકાર. 22 ગુણ્યા 12, 22 2. બે ગુણાકાર હંમેશા કરજો તમે એટલે ભૂલ ના પડે. સહેજે ભૂલ નહીં પડે બાજુમાં ગુણાકાર. અને 264 છેદમાં 100 ગુણ્યા 10 શું આવશે? તો કે 1000 આવશે. ચલો બોલો હવે. છેદમાં છે ભાઈ 3 જીરો, 1, 2, 3 જીરો એટલે 3 પોઈન્ટ કાપીશું પાછળથી. 1, 2, 3 ભાઈ પોઈન્ટ કરી દઈએ એટલે 0.264. ભાઈ પૂર્ણાંક કરો એટલે તમારે ફરજિયાત દેખાવું જોઈએ. ખાલી ટપકું કરવાની નાનું. મેં દાખલા કેટલા કર્યા બધામાં તમે ચેક કરો, બધામાં પોઈન્ટ મારા ક્લીન દેખાય છે. તમારા પણ ક્લીન દેખાવો જોઈએ. અને આજે જવાબમાં બધામાં શું કરવાનું? બોક્સ બનાવી દેવાનું એટલે બધાને ખબર પડે ગુણાકાર દાખલા છે આવા. એમ બધાને સમજ પડે ગુણાકારમાં? હવે બધાને આવડશે ને? હવે આ ગુણાકાર હતા. હવે આપણે શીખીએ ભાગાકાર. કયા શીખવાના છે? ભાગાકાર. ભાગાકારમાં શું હોય? દાખલા એવા જ છે બધા. થોડીક તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? બુદ્ધિનો. જે તમારા આમ તો જોરદાર ભરેલી જ છે, ઢગલો ભરેલી બુદ્ધિ, એનો ઉપયોગ કરજો. હવે તો ભાગાકાર કરો. સ્વાધ્યાય પોથી છે, સાંભળો. પેજ નંબર 16 લખ્યું જ છે મેં. બધાને દેખાય છે? એ ભાગાકાર આપણે કરવાના આપણે. હવે ભાગાકારનો નવો નિયમ શીખવાનો આપણે. શું નિયમ છે? તો જ્યારે ભાગાકાર હોય, સાંભળજો હું દાખલો કરીને બતાવું. ચલો પહેલાં 1.2 છે બરાબર ને,
તો શું થશે? ચલો પોઈન્ટ કાપી નાખો. છેદમાં શું લખું? 10. આ તો બધાને આવડી ગયું. આટલું બધાને આવડી ગયું કે ના આવડી ગયું? 1.2 ગુણ્યા આ ભાગ્યા 100 છે તો 10 લખ્યા નીચે આપણે. કેમ 10 લખ્યા? કે ભાઈ પૂર્ણાંક પછી 2 હતા. હવે ભાગાકારની રકમ આવી. ગુણાકાર હોય તો બાજુમાં લખતા હતા આપણે, યાદ છે બધાને? ગુણ્યાકાર બાજુમાં, તો ભાગાકાર છે. ભાગાકાર હંમેશા ક્યાં લખાય? તો કે છેદમાં લખાય. ક્યાં લખાય? છેદમાં લખાશે. બધાને સમજણ પડી કે ના પડી? એકવાર ફરીથી 1.2 એટલે 12/10 લખાઈ ગયા. ભાગાકાર હંમેશા ક્યાં આવશે? છેદમાં. યાદ રહેશે. હજી એકવાર સૂચના પૂછું, ભાગાકાર પછીની રકમ છે ને એ હંમેશા ક્યાં આવે? છેદમાં. આને ભાગાકાર કહેવાય. શું કહેવાય? ભાગાકાર. છેદમાં લખીએ આપણે. ઉપર કશું નથી, અંશમાં કશું. શું કરીએ આપણે? 1 લખી નાખ્યો. હવે સમજણ પડી ગઈ ને કે ભાગાકાર પછીની રકમ ક્યાં લખવાની? છેદમાં. અહીંયા પણ ભાગાકાર 100 ક્યાં લખવાના? છેદમાં લખવાના. એટલે નિયમ બધાને જવો જોઈએ કે ભાગાકાર પછીની રકમ છેદમાં લખવાની છે. ચલો 12/છેદમાં 12 એકા 12. 100 ગુણ્યા 10 કેટલા થયા? 1000 થઈ ગયા. છેદમાં કેટલા 0 છે? 3. 3 પણ કાપીશું. અહીં તો 2 જ છે. 1 2. તો ત્રીજી રકમ ક્યાંથી લાવવાની છે? બોલો. તમારા ઘેરથી લઈ આવ્યા ત્રીજી રકમ. પોઈન્ટ કરીને 0 મૂકી દીધો. આ દાખલાનો જવાબ આવી ગયો. ખબર પડી ગઈ તને? ફરી દાખલો ગણીએ. 0.4 છે તો 4/10. ભાઈ ભાગાકાર ક્યાં લખવાના? તો કે છેદમાં. અંશમાં 1 લખી નાખ્યો. 4 એકા 4. છેદમાં 100 ગુણ્યા 10 કેટલા થશે? 1000. હવે ચેક કરો, ઉપર ખાલી એક જ રકમ છે અને નીચે 3 0 છે એટલે અહીંયા 3 પોઈન્ટ કાપવા પડશે ને. એ તો એક જ છે, ખાલી ચોકડો જ છે. આ એક જ રકમ છે. તો આ બીજી રકમ, ત્રીજી રકમ. જોયું? ઘેરથી 2 0 લાયા. પોઈન્ટ કરીને 0 કરી દો. જવાબ આવી ગયો કે ના આવી ગયો? આ બધાને ખબર પડી કે ના પડી? કેમ લાયા ઘેરથી આપણે? કારણ કે અહીંયા 2 જણા ખૂટતા હતા. જે ખૂટતા હતા ક્યાંથી લાવવાના? ઘેરથી લાવવાના. બરોબર છે? હજી દાખલો પણ એવો 2.03. ચલો 203 લખી નાખ્યા મેં. ભાઈ પૂર્ણાંક પછી 2 જણ હતા. 2 જણ એટલે ક્યાં લખવાના? 100 ભાગ્યા ક્યાં હંમેશા લખવાના? છેદમાં. શું લખ્યા? છેદમાં. અંશમાં 1. હવે ઉપરના 203 એકા 203. છેદમાં 100 ગુણ્યા 10 કેટલા થઈ ગયા? 1000. ચલો બોલો. હવે 3 0 છે તો 1 2 3 અને પછી કરી નાખીએ આપણે પોઈન્ટ. જવાબ આવી ગયો 0.203. એકદમ દાખલા સહેલા બધા આવડવા જોઈએ. 31.4. 31.4 છે. ભાઈ જો ચેક કરી લો. પૂર્ણાંક પછી 2 જણ છે. 2 જણ એટલે 100 ભાગ્યા ક્યાં લખવાના? હંમેશા નીચે. ચલો 3104 જ છે. ઉપર એકડો ગુણો. છેદમાં 100 ગુણ્યા 10 1000. ભાઈ 3 0 છે છેદમાં. કેટલા 0 છે? 3. તો 3 પોઈન્ટ કાપવા પડશે. આ પહેલો, બીજો ના ત્રીજો અને પછી કરી નાખીએ આપણે પોઈન્ટ. અહીંયાનો આવી ગયો જવાબ. ફરી દાખલો 13. આમાં તો પોઈન્ટ જ નથી. પોઈન્ટ જ નથી તો કશું કરવાનું નહીં. શું છેદમાં? મેં એમાં કીધું કશું ના છેદમાં તો 1 લખી નાખવાનો. ભાગ્યા ક્યાં લખવાના? હંમેશા નીચે. ઉપર 1. 13 એકા 13. છેદમાં 1000 એકા 1000. ચલો બોલો તારે. છેદમાં 3 0 છે એટલે 3 પણ કાપીશું. 1 2. ત્રીજી રકમ નથી. ક્યાંથી લાવવાનું? મારા ઘેરથી. બરોબર છે? ચલો થઈ ગઈ 3 રકમ. પૂર્ણાંક પછી પાછળ નહીં લખવાના, હંમેશા આગળ લખવાના. હા, આ દાખલો પણ એવો જ છે. 7/1. પોઈન્ટ જ નથી. ભાગ્યા ક્યાં લખવાના? હંમેશા છેદમાં. ઉપર 1. 7 એકા 7. છેદમાં 1000 એકા 1000. ચલો બોલો. 7 છે. છેદમાં તો 3 0 છે. 3 0 છે ને તો 1 2 3.
થઈ ગયા 3 જણા અને પોઈન્ટ કરીને 0 આ એનો આવી ગયો જવાબ. ચલો આગળ દાખલો ગણીએ હવે. 6.31 તો 631 છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે ભાઈ, કન્યા કે 2 0 ભાગાકારની રકમ છેદમાં કશું નહીં તો 1. 631 છેદમાં 1 2 3 4 0 છે ભાઈ, કુલ 10,000 કહેવાય ને. ચલો બોલો, છેદમાં 4 0 છે તો 3 જણ છે, 1 2 3 તો ચોથો જાતે લખી નાખવાનું. ખબર પડી કે ના પડી બધાને? આ ચોથી રકમ જાતે લખી આપણે, કારણ 4 પોઈન્ટ કાપવાના હતા. એક દાખલો રહી ગયો તો આગળ ગણ નાખીએ. 834 છેદમાં 100 ભાગાકાર ક્યાં લખવાના? છેદમાં ઉપર લખવાનો 1. ચલો બોલો, 834 છેદમાં 100 ગુણ્યા 10 કેટલા આવશે? 10 એટલે 1000. ચલો બોલો, 3 0 છે, 1 2 ને 3 થઈ ગયા 3, એનો આવી ગયો જવાબ. આ બધા આટલો આવશે. ગુણાકાર કર્યા, ભાગાકારની રકમ ક્યાં આવશે? હંમેશા નીચે. તો જેટલું મેં ગણાયું એ બધા નોટમાં લખીને એકદમ રેડી કરી નાખવાના છે, અને પછી સ્વાધ્યાય પોથીમાં ગણવાના છે. હજી ભાગાકારના દાખલા બાકી છે, એ હું બીજા પીરિયડમાં ગણાવીશ. બરાબર, આવજો.